નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારે 38 લાખ પશુપાલકોને મોટી રાહત આપી છે। સમાચાર સામે આવી રહ્યા છે। પશુપાલકો માટે સારા સમાચાર છે। કૃત્રિમ બીજદાનની ફીમાં ધરખમ ઘટાડો કરાયો છે। તો પશુઓમાં સેક્સ સિમેન ડોઝથી કૃત્રિમ બીજદાન માટે હવે ₹50 કરવામાં આવ્યા છે। पहला एक डोज माटे 300 रूपिया फी निर्धारित कराई हती, जेमां हवे 250 रूपियानो घटाडो करायो छे। तो पशुपालन व्यवसायने वेग आपवा माटे सरकारे महत्वपूर्ण निर्णय लीधो छे। राज्य सरकार द्वारा 38 लाख पशुपालकोने मोटी राहत आपवामां आवी छे। कृत्रिम बीजदाननी फीमां धरखम घटाडो करायो छे। तो पशुओमां सेक्स सिमेन डोजथी कृत्रिम बीजदान माटेनी फी ₹50 हती अने जे हवे 50 करवामां आवी छे। तो पहला एक डोज माटे ₹300 फी निर्धारित कराई हती। पशुपालको माटे सारा समाचार छे। मोरबीथी समाचार सामे આવી રહ્યા છે। મોરબીમાં ઝૂલતા બ્રિજ દુર્ઘટના મામલે રિપોર્ટ મૂકવામાં આવ્યો છે। તો મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના મામલે રિપોર્ટ મુકાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીથી કોર્ટ કમિશનરે ઝૂલતા બ્રિજ દુર્ઘટનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં મૂક્યો છે। ઓરેવા 8 અનાથ દીકરીઓનો અભ્યાસ ને લગ્નનો ખર્ચ ઉપાડે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે। પીડિતોના નામે 50 લાખની એફડી પણ મૂકો। तो झूलतो ब्रिज तूटता 133 लोकोना मृत्यु थया हता। 30 ऑक्टोबर 2022 ना रोज मोरबीनो झूलतो ब्रिज तूट्यो हतो। राज्यमां गुटखा पान मसाला उपरनो प्रतिबंध વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં હાલ અત્યારે ગુટખા પાન મસાલા ઉપરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે। જે વિગતો સામે આવી રહી છે। નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધને લઈને સમાચાર છે। કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે। तो नागरिको तथा भावी पेढ़ीना स्वास्थ्यने जाळवी राखवा माटे राज्य सरकारे निर्णय लीधो छे। अमदावादना वस्त्रालमां मेडिकल वेस्ट जाहेरमां फेंकवामां આવ્યો છે। समाचार प्राप्त થઈ રહ્યા છે। अमदावादना वस्त्रालथी मेडिकल वेस्टने जाहेरमां ज फेंकवामां આવ્યો છે। तो वस्त्रालमां मेडिकल वेस्ट जाहेरमां ज फेंकवामां આવ્યો છે। अमदावादथी समाचार छे। ब्लड सेम्पल हजारोनी मात्रामां जाहेरमां ज फेंकवामां આવ્યા છે। કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખુલ્લા પ્લોટમાં આ મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે। અસહ્ય દુર્ગંધના લીધે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો અમદાવાદના વસ્ત્રાલમાં કોર્પોરેશનના પ્લોટમાં જ ગંદકી કોણે નાખી તેની તપાસ શરૂ કરવામાં આવી છે। तो अमदावादना वस्त्रालमां अजाण्या शख्सो द्वारा मेडिकल वेस्ट जाहेरमां ज फेंकवामां આવ્યો છે। हजारोना ब्लड सेम्पल जाहेरमां ज फेंकवामां આવ્યા છે। समग्र मामले तपास शरू कराई છે। કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખુલ્લા પ્લોટમાં આ મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે। અસહ્ય દુર્ગંધના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો કોર્પોરેશનના પ્લોટમાં જ ગંદકી કોણે ફેલાવી તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। आज मुद्दे अपनी साथे संवाददाता मेहुल दुधरेजिया फोनलाइन पर जोड़ाई गया है। जी मेहुल, अमदावाद खाते कोर्पोरेशनना प्लॉटमां ज मेडिकल वेस्टनो ढगलो कोणे ठालव्यो सवाल उभो थई रह्यो छे। समग्र मामलो प्रकाशमां આવ્યો છે। શું છે વધુ વિગત? જે પ્રમાણે વસ્ત્રાલ વિસ્તારની અંદર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોમન પ્લોટ આવેલો હતો, આ પ્લોટની અંદર મોટી માત્રામાં કહી શકાય હજારોની જે માત્રાની અંદર મેડિકલ વેસ્ટ છે તે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા નાખી દેવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે મેડિકલ વેસ્ટ છે તે બ્લડના જે સેમ્પલ છે તે સેમ્પલના જે સેમ્પલ રાખવામાં આવે છે તેના વસ્તુ હતી તે જોવા મળી રહી છે। આ રીતનું જે પ્રદૂષણ એક પ્રકારે ફેલાવી રહ્યું છે તેના લીધે આસપાસના જે સ્થાનિકો છે દુર્ગંધથી પણ પરેશાન છે અને
આ રીતે મેડિકલ વેસ્ટ જાહેરમાં એ પણ બ્લડ સેમ્પલ જાહેરમાં અત્યારે ફેંકવામાં આવે છે, જેને લીધે લોકોમાં રોજ જોવા મળ્યો છે. અને ખાસ કરીને આ કોણ નાખી ગયું અને કઈ હોસ્પિટલમાંથી આવ્યું છે તેની તપાસ કરવાની માંગ છે તે લોકો કરી રહ્યા છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના વસ્ત્રાલ ખાતે કોર્પોરેશન પ્લોટમાં પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું છે. અમદાવાદમાં આખરે હાટકેશ્વર બ્રિજ તૂટશે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ આખરે તૂટશે. તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે સમાચારને લઈને, અમદાવાદમાં રાજસ્થાનની કંપની હાટકેશ્વર બ્રિજને તોડશે અને નવો બ્રિજ બનાવશે. અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજમાં ભ્રષ્ટાચાર કરાયો હતો. તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. આખરે હવે હાટકેશ્વર બ્રિજ તૂટશે. ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો હતો. મળતી વિગતો પ્રમાણે ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રીટેન્ડરિંગ કરવામાં આવતા એક જૂથ દ્વારા કલોલ નગરપાલિકામાં હલ્લાબોલ કરાયો હતો. આ સાથે જ કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં પણ ઘૂસીને રજૂઆત કરાઈ હતી. તોડફોડ અને લાફાવાળી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટમાં મનપાની ગાર્ડન શાખાનું લાકડા કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં ધરાશયી થયેલા વૃક્ષોનો બારોબાર નિકાલ કરાતો હોવાનું સામે આવ્યું છે. ગાર્ડન શાખાએ મોકલેલા લાકડા સ્મશાન સુધી પહોંચ્યા જ ન હતા. ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા, પણ સ્મશાન સુધી લાકડા પહોંચ્યા જ નહીં. ત્યારે લાકડા સ્મશાન સુધી કેમ ન પહોંચ્યા તે મોટો સવાલ ઉઠ્યો છે. સમગ્ર મામલે રાજકોટ મનપા ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ચોપડાએ બાપુનગરના સ્મશાનમાં 5 ગાડી લાકડા મોકલ્યા છે એવું બતાવે છે. અહીંયા સંસ્થાના સંચાલક સાથે વાત કરતા, સ્થળ ઉપર નિરીક્ષણ કરતા, એક પણ ગાડી રાજકોટ મહાનગરપાલિકાએ મોકલી નથી. છેલ્લા 15-20 દિવસ પહેલાં એક ગાડી આવી હતી, એ પણ બાપુ પેલા હાંડિયા પુલ પાસેથી આવી હતી, પણ અત્યારે ક્યાંય એક પણ ગાડી નથી આવી. જ્યારે આપે છે ત્યારે પહોંચ આપે છે, ગાડી નંબર આપે છે, વજન આપે છે. આ બધી જ વસ્તુ સંસ્થાવાળાએ આપતા હોય છે. તો રાજકોટ મહાનગરપાલિકા પાછી આ કાંઈ હોય પહોંચ, આ પાંચ ગાડીની 5 પહોંચ હોય તો એને બતાવવી જોઈએ. એમાંથી 2 ગાડી, ખાલી 2 ટ્રેક્ટર હે. જામનગર રોડ હાંડિયા પુલ 2 ટ્રેક્ટર હે. એના 15 દી થઈ ગયા, 18 દી થઈ ગયા. સાહેબ એ કોઈ મહિલું અમારી આગળ આવ્યું નથી. તો આવે તો મને કાંટા ચીઠી ને જય સરદારની પહોંચ બતાવે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સ્મશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી. તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામ પેમેન્ટ ફક્ત જે સ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે. ગુજરાતમાં જે પ્રકારનો ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ તારાજી સર્જાઈ હતી, તેમાં અનેક વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા, પણ વાસ્તવિક હકીકત કંઈક જુદી જ અત્યારે દેખાઈ રહી છે. રાજકોટનું જે ગાર્ડન શાખા છે તેનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ જે સ્મશાન ગ્રહ છે એટલે કે રાજકોટ શહેરમાં ત્યાં આ લાકડા છે તે ક્યાંક મોકલવામાં આવ્યા છે, પણ વાસ્તવમાં આ જે લાકડાઓ છે એ લાકડા ક્યાંક દાતાઓએ આપેલા છે. આ પ્રકારની વાસ્તવિકતા સામે આવી છે. આ સાથે જે દાવો કોર્પોરેશન કરી રહી છે, 32 જેટલા જે ટ્રક છે તે સ્મશાન ગૃહમાં મોકલવામાં આવ્યા છે. બાપુનગર સ્મશાન ગૃહની જો વાત કરવામાં આવે તો અહીં એક પણ ટ્રક છે તે આવ્યો નથી. બાપુનગર સ્મશાન ગૃહના સંચાલક સંજયભાઈ આપણી સાથે છે. સંજયભાઈ, શું કહેશો? વાસ્તવિક હકીકત શું છે? કોર્પોરેશનનો દાવો કેટલો સત્ય? છઠ પછી કોઈ પણ લાકડા એને દીધા હોય, વરસાદ આવ્યો હોય ને, તો મને પ્રૂફ કરીને બતાવે. અમે કાંટા ચીઠી અને અમારું જય સરદારની એનું જેને મોકલ્યા એનું નામ, ફોન નંબર, ક્યાંથી તોડ્યા એ હજુ અમારી આગળ પ્રૂફ હોય. અમે જે તોડ્યા છે એ વર્ષોપેથી તોડ્યા. બસ સ્ટેન્ડ અહીંયા નવું બસ સ્ટોપ થાય એટલે કે અમે જેતપુરથી તોડ્યા છે. એ માલ પડ્યો છે અહીંયા સુકાઈ ગયેલા.
તો શું કહેશો, કોર્પોરેશનના અધિકારી તો એવું દાવો કરી રહ્યા છે કે આ જે લાકડાઓ છે અમે આપ્યા છે, અમારી પાસે ચિઠ્ઠી પણ છે, તો એ લોકો સાચા છે કે પછી એનો દાવો જે સાચો છે, શું કહેશો, આને લઈને તપાસ થવી જોઈએ કે કેમ? હા, તો એ અમને પ્રૂફ બતાવે. અમારી આગળ પ્રૂફ હોય, એની આગળ પ્રૂફ હોય, અમારે આગળ કાંટા ચીઠી હોય, અમારી આગળ પ્રૂફ હોય, એ અમને આ રીતની પ્રૂફ આવે, જોઈ લ્યો, આ રીતની પહોંચ હોય તો અમને બતાવી દે કે અમે આ દીધી કઈ તારીખ નહીં એમ. બીજી અમને તો કઈ ખબર ન હોય, આ તો તમે આવ્યા એટલે અમને ખબર છે કે આવું ભાઈ, અમને તો એવું કોઈ દી આવ્યા ન હોય કોઈ દી. ચોક્કસથી આરએમસીમાં અનેક જે ભ્રષ્ટાચાર ક્યાંક સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સ્મશાનમાં ભ્રષ્ટાચારની વિગતો ક્યાંક સામે આવતા ચોક્કસથી એક સવાલ ક્યાંક ઊભો થાય છે કે સ્મશાનમાં પણ આ પ્રકારનો ભ્રષ્ટાચાર લાંબા સમયથી ક્યાંક થતું હતું, અને ત્યારબાદ કહી શકાય કે આ જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારબાદ આ ભ્રષ્ટાચારની જે પોલ છે તે ખુલી છે. આને લઈને ક્યાંક હાલ વિપક્ષ વિજિલન્સ તપાસની માંગ કરી રહી છે. ચોક્કસથી લાંબા સમયથી જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની વિગતો કઈ પ્રકારની છે, લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ તમામે તમામ ભ્રષ્ટાચારનું જે કઈ રીતે તેઓ અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે તેની વિગતો છે તે સામે આવી જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ભાવનગર કોર્પોરેશનમાં ડીએસ પટેલ એજન્સીના નામે ભાજપના વોર્ડ પ્રમુખ દ્વારા કરોડો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ચાલી રહેલા કામો વિવાદમાં સંપડાયેલા છે, જેને લઈને કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ સ્થળ સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન સરદારનગર સર્કલ અને રૂવા રવેચી ધામના ટલ્લે ચડેલા કામમાં કોન્ટ્રાક્ટરે નમતું જોખવાને બદલે જાહેરમાં જ અધિકારી પદાધિકારીઓ સામે તંત્રની કામગીરી સામે આંગળી ઉઠાવી હતી, જેથી કોર્પોરેશન અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જૂનાગઢમાં સફાઈ કામદાર કર્મચારી યુનિયન દ્વારા સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આગામી સમયમાં પ્રશ્નોનો હલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ જૂનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદાર કર્મચારીના પ્રાણ પ્રશ્નોને લઈને આજે એક મહારેલીનું આયોજન હતું. કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારા પ્રશ્નોને લઈને. અમારા પ્રશ્નો હતા સફાઈ કામદારની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એના વારસદારને નોકરી મળે, સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવામાં આવે અને એનો પગાર વધારવામાં આવે, કોન્ટ્રાક્ટ પ્રથા સફાઈની છે એ બંધ કરવામાં આવે, પેન્શન પ્રથા લાગુ કરવામાં આવે, રોજમદારને કાયમી કરવામાં આવે, એવા અનેક અમારા 12 મુદ્દાઓ હતા. 12 મુદ્દાને લઈને માન્ય કમિશનર સાહેબને અમે રજૂ. રાજકોટમાં દારૂના ધંધાર્થીઓ પર વોચ રાખવાની સૂચનાને અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા અને ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત રાત્રે હિરાસર એરપોર્ટ પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન બાતમીવાળા ટ્રકમાંથી દારૂનો મસમોટો જથ્થો પણ મળી આવ્યો હતો. ટ્રક ચાલક રાજસ્થાનના મહેન્દ્ર સારંગ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. સાથે જ દારૂ ટ્રક સહિત ₹82.85 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે તારીખ 4/9/2024ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલિયા તથા પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનું ટ્રક આવી રહેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ, જેને ચેક કરતા તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ 10,560 મળી આવેલ, જેની કુલ કિંમત છે 82,85,000. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં મધુર હોલમાં કાંસ્ય થાળી મસાજ સેન્ટર આવેલું છે, જેમાં લોકો વિવિધ મસાજને લઈને શરીરને રોગમુક્ત કરે છે. કાંસ્ય થાળી મસાજ અનેક બીમારીનો ઇલાજ છે. પગમાં કાંસુ ઘસવાથી સ્નાયુઓના દુખાવામાંથી પણ રાહત મળે છે. તો શરીરની ગરમી કાંસુ દૂર કરે છે, આંખોની માંસપેશીઓને પણ ઉત્તેજિત કરે છે. અમદાવાદ પ્રહલાદનગરના મધુર હોલમાં આ મસાજ સેન્ટર આવેલું છે. પ્રહલાદનગરમાં મધુર હોલમાં કાંસ્ય થાળી મસાજ સેન્ટર આવેલું છે. કાંસ્ય થાળી મસાજ છે જે અનેક બીમારીઓનો ઇલાજ છે.
તો પગમાં કાંસુ ઘસવાથી સ્નાયુઓના દુખાવામાંથી રાહત મળે છે. શરીરની ગરમીને પણ કાંસુ દૂર કરે છે, આંખોની માંસપેશીઓને પણ ઉત્તેજિત કરે છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આ મસાજનું સેન્ટર આવેલું છે. મધુર હોલ ખાતે કાંસ્ય થાળી મસાજ સેન્ટર આવેલું છે અને જેમાં ગ્રાહકો જોઈને શરીરને રોગમુક્ત કરે છે. અને હું દીપ્તેશભાઈના ત્યાં થેરાપીમાં જે કાંસા થેરાપી છે એમાં હું લગભગ ખાસા ટાઈમથી આવી રહી છું. એમાં મને સખત બેનિફિટ મળ્યો છે. મને જે પહેલાં વીકનેસ હતી, અનિંદ્રા હતી, ડાર્ક સર્કલ હતા, પછી મારા જે અંદર ટોક્સિન્સ હતા, જે બેડ ટોક્સિન્સ, એ પણ રિલીઝ થયા છે. પ્લસ મને એડીમાં જે પેઇન હતું એમાં પણ એટલું રિયલાઇઝ થયું છે. અને જે માંસપેશી જે અંદરના નીચેના જે પાર્ટ હોય ફિંગર્સના કે લાઈક નીચે જે પણ પોઈન્ટ્સ છે બધા જ પોઈન્ટમાં જે મને રિયલાઇઝ થાય છે, ફીલ થાય છે, એમાં મને રિલેક્સ ફીલ થાય છે. તો કાંસ્ય થાળી ફૂટ મસાજ હું કેટલાય ટાઈમથી છેલ્લા 2 વર્ષથી દીપ્તેશભાઈ પાસેથી લઈ રહી છું અને આ એટલું બેનિફિટ છે કે આપણા શરીરનો જે આખા દિવસનો જે થાક હોય છે આપણો દૂર કરે છે. પ્લસ આંખોની બળતરા જે પછી છે, તમને જો ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસમાં પણ રાહત આપે છે. સ્પેશિયલી ગર્લ્સ અને જે યંગસ્ટર્સ છે જે નવરાત્રિમાં આખી રાત ગરબા રમે છે, દિવસે જોબ કરે છે અને પાર્ટ ટાઈમ વર્ક પણ કરતા હોય છે, એ લોકો માટે ખાસ બેનિફિશિયલ છે. અહીંયા હું દીપ્તેશભાઈને ત્યાં કાંસાનું જે મસાજ છે એ કરાવું છું. પગ ઉપર જે આપણે પહેલાંના જમાનામાં જે ગયઢા બુઝુર્ગ લોકો કરતા હતા કે ગાયના ઘીથી કાંસાની વાટકીથી પગના તળિયામાં ઘસતા હતા, જેનાથી તમારી તેજા ગરમી નીકળી જાય, આખા દિવસનો થાક તમારો ઉતરી જાય, તમે રિલેક્સ થઈ જાઓ. અને દીપ્તેશભાઈએ એ થેરેપી ચાલુ કરી છે અને ખૂબ સરસ છે. હું જ્યારે મારા શૂટિંગમાંથી ફ્રી થઉં છું એટલે દીપ્તેશભાઈને ત્યાં આવીને 10 મિનિટ બેસી જાઉં છું. જસદણની આટકોટ કન્યા છાત્રાલય કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. 40 દિવસથી વધુનો સમય વીતી ગયો અને મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો. ત્યારે પોલીસ પકડથી દૂર ભાગી રહેલા પરેશ રાંદડિયાની ધરપકડ કરાઈ છે. ત્યારે આ કેસમાં ભાજપના નેતાનું નામ સામે આવતા જ ભારે હોબાળો મચ્યો હતો. શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષિકા નિકિતા પટેલે એક શીખ આપી અને જેમાં તેમણે જણાવ્યું કે સૌથી પહેલા દરેક કામમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને ગણેશ ચોથને પણ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે તેમણે વેસ્ટમાંથી બેસ્ટની થીમ રાખીને છેલ્લા 14 વર્ષથી કંઈક અલગ જ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે ટાયરમાંથી પોપટ અને જંગલની થીમ પણ તેમણે રાખી છે. ગણેશ ચતુર્થીને ગણતરીના 2 દિવસ જ રહી ગયા છે અને એની અંદર અમદાવાદના બધી જ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગણેશ સ્થાપના માટે અલગ અલગ ડેકોરેશનને થીમ વાઇઝ ડેકોરેશન ચાલી રહ્યું છે. એમાં આપણે એક જગ્યાએ આવી ગયા છે જ્યાં જે ડેકોરેશન છે આપ જોઈ શકો છો કે જે ટાયર્સ હોય છે એને વાપરીને એને કાપીને પૂરેપૂરી રીતે એમાંથી જે ડેકોરેશન વેસ્ટમાંથી બેસ્ટ જે કહેવાય છે એ કરવામાં આવે છે. આ આખી થીમનું આઈડિયા શું છે? એકચ્યુઅલી મને ટાયર જે બહાર વેસ્ટ પડી રહ્યા હોય છે, આપણે ક્યાંય પણ જઈએ તો દુકાનોની અંદર ટાયરના થપ્પા હોય છે જેમાં પાણી ભરાઈને મચ્છર થતા હોય છે. એ પોલ્યુશન જે થતું હોય છે ને એને દૂર કરવા માટે કે ટાયર ત્યાં મૂકી રાખવા એના કરતાં કોઈ ડેકોરેટિવ વસ્તુ બનાવીને એને સેલ પણ કરી શકાય, જે અબ્રોડમાં બહુ સારા કોસ્ટમાં બધું વેચાતું હોય છે. તો એક રોજીરોટી પણ મળે એ લોકોને, એના માટેનું આ થીમ લીધેલો છે. અને બીજું આની અંદર મેં જંગલ બતાવવાની કોશિશ કરીશું અમે, અને બર્ડ, એમાંય પેરટ. પેરટ એક એવું બર્ડ છે કે જે અટ્રેક્ટ કરે છે ઓલવેઝ, અને એની જે એક્ટિવિટી હોય છે તમને તરત જ આંખમાં આવે ને તરત આપણે એને કેચ કરીએ. એટલે અહીંયા બર્ડ્સ બધા જે એટલે પેરટ જે છે એ બધા પેરટ ભગવાન માટે કંઈકનું કંઈક બનાવીને લઈ જાય છે ને એમને રિક્વેસ્ટ કરે છે કે અમારા જંગલને બચાવો એમ. જે પોપટ આપણે હવે શહેરમાં નથી દેખાતા, તો એ થીમ પર આ લોકો આખું જે તૈયારીઓ છે એ ગણપતિની કરી રહ્યા છે. કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. એક સિક્કાની 2 બાજુ હોય છે અને એવી જ રીતે ઝડપથી વધતી ટેકનોલોજીના પણ 2 પહેલું છે. ટેકનોલોજીમાં આજે એઆઈ બધા જ સેક્ટરમાં કામ કરી રહ્યું છે, પરંતુ એ એઆઈને વાપરીને લોકો છેતરપિંડી પણ કરી રહ્યા છે. ત્યારે આનાથી શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સાયબર ક્રાઇમના એસીપી HS માકડિયાએ શું કીધું, આવો સાંભળીએ.
સર એઆઈથી કેવી રીતે છેતરપિંડી લોકો જોડે થઈ શકે છે? એઆઈને લીધે અત્યારે જે ટ્રેન્ડ થઈ રહ્યા છે, જો કે અમદાવાદમાં એવા કેસીસ નથી આવ્યા, પણ અગર ભારતના બીજા કોઈ રાજ્યમાં વાત કરીએ યા તો ઇન્ટરનેશનલી વાત કરીએ તો બે પ્રકારના ફ્રોડ અત્યારે થઈ શકે. એક છે વોઇસ ક્લોનિંગ અને એક છે આપની ઇમેજ યા વિડીયો, આપની ઇમેજનો યુઝ કરીને એક વિડીયો કરવામાં આવે ને એમાં આપના વોઇસનો યુઝ કરવામાં આવે. તો એમાં ફ્રોડસ્ટર એ કરતા હોય છે કે આપના વોઇસને ક્લોન કરી અને કોઈ નંબરથી આપને ફોન કરતા હોય છે કે એમના ચિત પરિચિતને, અમને પછી પોતે કોઈ ઇમરજન્સીમાં છે એટલે એમને જરૂર છે પૈસાની, એક્સિડન્ટ થયું છે યા તો અન્ય કોઈ બહાના બનાવીને આવી રીતના કરી અને એમની પાસેથી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન યા તો ઓટીપી જેમ કે લેવા અથવા તો એમની પાસેથી પૈસા લેવા કોઈ બી બહાના હેઠળ, તો એવી રીતના કરીને ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય છે. વોઇસ ક્લોનિંગ અને વોઇસ ચેન્જર એ બંનેમાં ફરક શું છે? વોઇસ ચેન્જિંગ છે એ કોઈ નવી ટેકનોલોજી નથી. વોઇસ ચેન્જિંગ પહેલાં બી મતલબ ઘણા બધા એપ છે જેમનો ફની વેમાં યુઝ કરવામાં આવતો. તો વોઇસ ચેન્જિંગ એપ્લિકેશનમાં જસ્ટ આપણો ટોન ને પીચ ચેન્જ કરવામાં આવે છે કે મેલ છે તો કોઈ ફિમેલનો અવાજ હોય એવી રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, અથવા તો એમનો જે ટોન કે પીચ હોય એ ચેન્જ કરવામાં આવે છે. દેટ ઇઝ વોઇસ ચેન્જિંગ એપ. મતલબ આપનો જે વોઇસ છે એમનું સેક્સ ચેન્જ કરવામાં આવે છે, મેલથી ફિમેલ યા ફિમેલ ટુ મેલ કરવામાં આવે છે, અથવા તો એનો ટોન હાઈ પીચ હોય, લો પીચ હોય એવી રીતના ચેન્જ કરવામાં. બટ વોઇસ જે ક્લોનિંગ છે એમાં આબેહૂબ આપનો અવાજ જે છે એ કોપી કરવામાં આવે છે. જેમ કે મારો કોઈ અવાજ છે, મારા ફોનનું રેકોર્ડિંગ કોઈ પાસે છે, તો મારો જે અવાજ આવતો હોય છે એ અવાજના સેમ્પલ લઈને મારું જ કોઈ સ્ક્રિપ્ટ બનાવીને એ વોઇસ ક્રિએટ કરવામાં આવે છે. એટલે મારા જો વોઇસમાં એક બીજું વોઇસ સેમ્પલ તૈયાર કરીને જો વોઇસ ક્રિએટ કરવામાં આવે છે, વોઇસ ક્લોનિંગ છે કે મારો જ અવાજ જે છે એ કોપી કરેલો છે. ગૂગલ પ્લે સ્ટોર છે અને એપલ સ્ટોર છે, એના પર વોઇસ જે ક્લોનિંગ એપ્સ છે એ ફ્રીલી અવેલેબલ છે, તો એના પર કંઈક લો લાવવું જોઈએ કંઈક લાગે છે? કેમ કે કોઈ બી યુઝ કરી શકે છે એ છે. કોઈ બી ટેકનોલોજી છે, ટેકનોલોજીને બેન કરવી ઇટ્સ નોટ એન સોલ્યુશન. જે તમે કહો છો વોઇસ ચેન્જિંગ એપ્લિકેશન ફ્રિકવન્ટલી અવેલેબલ, વોઇસ ક્લોનિંગ હજી એટલું ફ્રિકવન્ટ નથી. અને એ એપ્લિકેશન ઘણીવાર મેં જેમ કહ્યું પ્રેન્ક માટે કે ફની વેમાં ઇન્ટરેક્ટ કરવા માટે એને યુઝ થઈ રહ્યા છે. બટ જે મેં પહેલાં કહ્યું ટેકનોલોજી ડબલ એજડ સોર્ડ છે, તો એમના જે ગેરફાયદાઓ છે એમનાથી કઈ રીતના બચવું એ અવેરનેસથી બચી શકાય છે. કોઈ બી ટેકનોલોજીનો દુરુપયોગ થતો હોય તો એનો મતલબ એ નથી કે ટેકનોલોજી આપણે બંધ કરી દેવી જોઈએ. જેમ કે આપણે પહેલાં કહ્યું આપે કે આ એઆઈ, આ ટેકનોલોજીના ઘણા બધા ફાયદા છે, એના કોઈ બીજા લેજિટિમેટ યુઝ બી હોઈ શકે. બટ આવી રીતના કોઈ એપ્લિકેશન જેમ કે વોઇસ ક્લોનિંગ એપ્લિકેશન અત્યારે પ્લે સ્ટોરમાં ઓછા હોય છે યા તો નથી જોતા નહીંવત. વોઇસ ચેન્જિંગ એપ્લિકેશન હોય છે, બટ પ્લે સ્ટોર અને જેમ કે તમે એપલ સ્ટોર કહ્યું એમાં ફોરેનની કન્ટ્રીના બી ઘણા બધા એપ્લિકેશન એમાં હોસ્ટ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત તમે ત્યાં બેન કરશો તો આ એપ્લિકેશન તમને ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હશે, તો એ એમનું સોલ્યુશન નથી. સોલ્યુશન છે અવેરનેસ છે. આપણે લોકો એનાથી અવેર થઈએ કે આવી રીતના કોઈ કોલ કરતા હોય એનાથી કઈ રીતના બચવું. તો આ હતા આપણી જોડે એસીપી. એમને કીધું કે જે પ્રિકોશન્સ છે એ સૌથી વધારે છે અને એક સિક્કાના બે પહેલું હોય છે. એવી રીતે એઆઈના બી દુરુપયોગ છે તો સદુપયોગ પણ છે, પણ આપણે આપણી સેફટી જાળવીને રાખવી જોઈએ. કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમાતો જ હોય છે. જોકે સટ્ટા કિંગ દીપક ઠક્કરની દુબઈ જઈને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પોલીસ દ્વારા તેના ઘરની ઊંડાણપૂર્વક તપાસ કરાઈ અને તેમાં 100 કરોડની મિલકતો પોલીસે શોધી કાઢી છે. હવે આ મિલકતો કોના નામે છે અને દીપકે ક્યારે આ મિલકતો વસાવી હતી તેની તપાસમાં પોલીસ અન્ય એજન્સીઓની પણ મદદ લેશે. સાથે સાથે દીપક સાથે સંકળાયેલા ભાભર, ડીસા, પાલનપુર અને રાજ્યભરના બુકીઓ તથા સત્તોડિયાઓની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ઘણી વિગતો સામે આવે તેવી સંભાવના છે. શિક્ષક દિવસ નિમિત્તે અમદાવાદમાં રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ કરીને શિક્ષકોનું સન્માન કરાયું હતું. ટાગોર હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી કુબેર ડિંડોર, મેયર સહિતના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. अपने कर्तव्य का ठीक ढंग से निर्वाह नहीं करता तो उसके द्वारा बनाए जाने वाली मोटर खराब हो जाएगी. एक बस का ड्राइवर ईमानदारी से निष्ठा पूर्वक अपनी ड्राइविंग का काम नहीं करता तो 50-60 लोगों की जान ले सकता है. लेकिन एक शिक्षक यदि अपने कर्तव्य का पालन नहीं करता तो वो पूरे परिवार, समाज और राष्ट्र के लिए सबसे बड़ा घातक सिद्ध हो सकता है. શિક્ષક સમુદાયનું આ માટેનું
ખૂબ જ મહત્વનું પ્રદાન છે એમ હું ચોક્કસપણે માનું છું. 2047માં આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યારે વિકસિત ભારતના નિર્માણનો શ્રી નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. આજનો વિદ્યાર્થી 2047ના વિકસિત ભારતનો ભાગ્ય વિધાતા બને તેની જવાબદારી આપ સૌ શિક્ષક સમુદાય પર છે. સમાજ જીવનમાં મૂલ્યનિષ્ઠ ઘડતરનું અને રાષ્ટ્ર નિર્માણનું ઉમદા કાર્ય તમારા આ પ્રોફેશનમાં છે, તેને આપ સૌ સુપેરે અદા કરી રહ્યા છો અને કરતા રહેશો. ફરી એકવાર એવોર્ડ વિજેતા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌ માટે તમે પ્રેરણારૂપ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. આજે આપણે ગર્વ સાથે મિત્રો કહી શકીએ છીએ અને ચાણક્યનું જે સેન્ટેન્સ વાક્ય છે કે શિक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते. સમાજમાં હર હંમેશા શિક્ષકોનું સન્માન થવું જ જોઈએ અને આપણે કરીએ છીએ મિત્રો. આપણી સરકાર આ બાબતમાં શિક્ષકોના સન્માન માટે ક્યારેય ઝીઝક કરી નથી અને શિક્ષકોનું સન્માન એ સર્વોપરી રહ્યું છે. મિત્રો, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ કહ્યું હતું કે મારો જન્મદિન એક રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે ઉજવો અને ત્યારથી આપણે રાધાકૃષ્ણ જન્મદિવસ શિક્ષક તરીકે મિત્રો ઉજવીએ છીએ. મેટ્રોઇડ 10 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.